તમે સાંભળશો ને તો એ તમારા રૂવાડા ઊભા થઈ જશે, કારણ કે તમારી મહેનતનો જે પાથ છે, જે રસ્તો છે, એ કેવી રીતે તમે કંડાર્યો, કઈ રીતે સેટ કર્યો, સ્ટ્રોંગ સબ્જેક્ટ કયા કયા છે તમારા. પણ પછી મોઢે કરવાનો ન સમય મળે, કેમ કે આ બધી મશીન ચાલતી હોય. પહેલેથી મેં ધારી રાખેલું કે આપણે એવન લાવવાનો છે, ગમે તેમ કરીને એવન લાવવાનો જ છે. બરાબર, શાબાશ બેટા, આનંદ થાય જ્યારે જેમ કે આમાં લેવું છે તો લેવું જ છે. અને આપણે જેમ સપનું હોય તો સપનું ક્યારે ઉડી જાય, વહી જાય, ક્યારે પતી જાય, એવું હોય. આપણે જીત બનાવવાની. એટલે મેં A1 હતી, મારી જીત હતી કે મેં A1 ને હાસિલ કરીશ એટલે કરી શકતે. બસ એ માટે પછી મારે ગમે તેટલું કામ કરવું પડે. જેમ કે ઘરે મેં મશીન બી કરું, ઢા કટિંગ બી કરું, આ બધા સાથે, આ બધાની સાથે સાથે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે ફરી એક વખત એક જગ્યાએ છીએ, સુરતની અંદર જ છીએ, પણ આજે જે જગ્યા છે એ અમને ખુદને ત્યાંથી મોટિવેશન મળે એવી જગ્યા ઉપર છીએ. એટલે કે શનિરામના ઘરે. શનિરામ એક મૂળ MP પરિવારમાંથી બિલોંગ કરે છે, અને આજે જે 12મા ધોરણનું રિઝલ્ટ જે એણે હાસિલ કર્યું છે એના મુખેથી જ સાંભળીશું કે એણે A1 ગ્રેડ સાથે કેટલા પર્સન્ટાઇલ અને શું છે એની મહેનત, એની જર્ની, કઈ રીતે એણે મહેનત કરી છે, ટિપ્સ એન્ડ ટ્રિક્સ, કોણ કઈ રીતે એને મદદરૂપ થયું છે, એના ક્યાં એનો વીક પોઈન્ટ હતા, એને વીક પોઈન્ટને મજબૂત કરવા માટે એણે કેવા સ્ટેપ્સ લીધા, એના વિશે જાણીશું. પ્લસ ખાસ મારે આજે શનિરામનું સ્પેશિયલ ઇન્ટરવ્યૂ લેવા માટે હું એટલા માટે આવ્યો છું, કારણ કે એ જે પરિસ્થિતિમાંથી ભણ્યો છે ને એ તમે સાંભળશો ને તો એ તમારા રૂવાડા ઊભા થઈ જશે. કારણ કે તમારી પાસે તો કેટલીય સુવિધાઓ છે, તમારી પાસે તો કેટલીય સવલતો અને સગવડો છે, તેમ છતાંય તમે ક્યારેક ભણવામાં ક્યાંક ને ક્યાંક આળસ કરી જતા હોય છો. પણ શનિરામે આવી દરેક મુશ્કેલીઓમાંથી બહાર નીકળી પરિવારને કમાવા માટે મદદરૂપ થતા પણ A1 ગ્રેડ લાવ્યો છે. ત્યારે આજે એની પાસેથી જાણવું તો જરૂરી બને છે. તો ખૂબ હાર્દિક સ્વાગત છે શનિરામભાઈ. એની સાથે એના મોટા પપ્પા છે, આ એની દીકરી છે, અને સાથે જ અંજલિ, બેટા અંજલિ ને, અને એની સાથે એના મોટા મમ્મી છે, અને એના મમ્મી પપ્પા છે અત્યારે વતન MP છે. બરાબર. તો ખાસ શનિરામ, ફર્સ્ટ ઓફ ઓલ વેલકમ. અને તમારી પાસે અહીંયા આવવાનું મારે કારણ એ, કાલે આપણે ફોનમાં વાત થઈ કે તમે આટલું સરસ રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે, અને ત્યારે તમે એમ કીધું કે ભાઈ તમારા થકી આ રિઝલ્ટ આવ્યું છે. તો ત્યારે તો પહેલાં તો અમને ખુદને આનંદ થાય કે જ્યારે અમે વિદ્યાર્થીઓના રિઝલ્ટ લાવવામાં મદદરૂપ થતા હોઈએ. તો ખાસ આજે છોકરાઓને એ જણાવવાનું છે કે તમે આ રિઝલ્ટ અચીવ કરવામાં તમારી મહેનતનો જે પાથ છે, જે રસ્તો છે, એ કેવી રીતે તમે કંડાર્યો, કઈ રીતે સેટ કર્યો. જેમ કે તમારા કોઈ સ્ટ્રોંગ સબ્જેક્ટ કયા કયા છે તમારા? એકાઉન્ટ સ્ટેટ સ્ટ્રોંગ સબ્જેક્ટ છે, અને જેમાં તકલીફ પડતી હોય, વીક તો નહીં કહું, કારણ કે વીક સબ્જેક્ટ હોય તો A1 આવે નહીં. A1 નો આવે. બરાબર. તકલીફ કયા વિષયોમાં પડતી? એક ઇંગ્લિશ ને ગુજરાતી. ઇંગ્લિશ ગુજરાતીમાં. ઓકે, સરસ. હવે ખાસ એ જાણવું કે સવારે સ્કૂલે કેટલા વાગે જવાનું? સવારે 7 વાગે. ઓકે. સ્કૂલેથી કેટલા વાગે આવવાનું? 12:15. પછી ટ્યુશનમાં જતો? ટ્યુશન, હા, ટ્યુશનનો સમય નક્કી ન હોય, એટલે 5 વાગે હોય, 6 વાગે હોય, 4 વાગે હોય. ઓકે. 4 થી 7 ના સમયગાળામાં ગમે ત્યારે. પછી એટલે 12 થી ને 4 વાગ્યાનો જે સમય મળે ને, તો જો મારે હોમવર્ક હોય સ્કૂલનું તો સ્કૂલનું હોમવર્ક કરવાનું, ન હોય તો પછી ઘરે કામ કરવાનું, ધાગા કટિંગ છે તે. ધાગા કટિંગ કરવાનું. હા. ને પછી 4 વાગે, 4 થી 7 આપણે ટ્યુશને. પછી 7 વાગે પછી આપણે મમ્મી જમવાનું બનાવી નાખે, એટલે 8:30 વાગ્યા સુધી જમવાનું પતે. પછી મોઢે કરવાનું હોય તો પછી રાતના 9 થી 12 મોઢે કરવાનું. પણ પછી મોઢે કરવાનો ન સમય મળે, કેમ કે આ બધી મશીન ચાલતી હોય. તો એટલે આ મશીન છે તે મશીન ચાલે એટલે અવાજ હોય, અવાજ થાય તો મોઢે બી નહીં થાય, એટલે રસોડામાં બેસીને વાંચવું પડતું રાતના. રસોડું છે ને? હા, રૂમ જ છે, રસોડું જ છે. એટલે રાતના રસોડામાં 9 થી 12 માં ના વાંચતો, પછી સવારે 3 વાગે જાગી જતો હતો. છેલ્લે પહેલેથી હેબિટ પડી ગયેલી છે જાગવાનું, એટલે પહેલેથી મેં ધારી રાખેલું કે આપણે A1 લાવવાનો છે, ગમે તેમ કરીને A1 લાવવાનો જ છે. બરાબર. હા. એટલે 9 થી 12 રાત્રે વાંચવાનું, સવારે 3 થી 7 વાંચતો. બસ. ને પછી સમય આમ વધારે મળે નહીં, કેમ કે આટલે ઘરે ઓલરેડી કામ હોય. આમ તો પૂછવું ન જોઈએ, પણ કેટલું કમાઈ જતો? 3-4 હજાર થઈ જતા હતા. 3-4 હજાર. હા. 3-4 હજાર એ બહુ નાની રકમ નથી બેટા. 3-4 હજાર રૂપિયા બહુ મોટી રકમ છે. જ્યારે તમે 12મા ધોરણમાં ભણો છો અને બહુ સિન્સિયરલી ભણો છો ને, ત્યારે તમે આટલા કમાવો છો, એ બહુ મોટી રકમ છે. અને ઘરને મદદરૂપ થવું, જવાબદારીઓ સમજવી, સંભાળવી, એ દેટ ઇઝ અ ડિફિકલ્ટ ટાસ્ક, કારણ કે એ બધાથી નથી થતું. હા, ન થાય બધાથી. બરાબર. શાબાશ બેટા. આનંદ થાય જ્યારે તમે ઘરની પરિસ્થિતિઓને સમજી અને એ પ્રમાણે વર્તન વ્યવહાર કરો છો, અને તેમ છતાંય ભણવામાં સાથે સાથે ધ્યાન દો છો. તારું જે શેડ્યુલ તો બહુ હેક્ટિક છે ભાઈ, કદાચ એમાંથી ટાઈમ કાઢીને તું ભણતો
આમ જોવા જાવ તો ભણવાનું તારું મુખ્ય કાર્ય કરતા ઘરને સંભાળવું ઘરનું વધારે એ વધારે હતું, તેમ છતાંય તું એમાંથી સમય કાઢી અને ભણતો અને 1 ગ્રેડ લાવ્યો. હવે એ જાણવું છે કે અકાઉન્ટ વિષય છે એની તૈયારી કેવી હતી તારી? એકાઉન્ટ તો પહેલેથી મારું પાવરફુલ છે, તમે પહેલે જ કીધું તે એકાઉન્ટમાં ખાલી વાંધો એમાં હતો કે એ અને બી સેક્શન હોય, એમાં એ અને બીમાં વધારે માર્ક્સમાં જતા હતા પહેલેથી જ તે. બરાબર. તો સ્કૂલમાં આપણે મનોજ સર ભણાવતા હતા. મનોજ સર પહેલેથી એમાં મનોજ સરમાં લેક્ચરમાં સૌથી વધારે કે એમને શ્રીમદ ભગવદ્ ગીતાનું વધારે ઓલું જ્ઞાન હોય, તો એમની પાસેથી વધારે ભગવદ્ ગીતામાં વધારે મને ઇન્ટરેસ્ટ, એટલે મને પાસે ભગવદ્ ગીતાનું વધારે જાણતો. મનોજ સર પાસે ટ્યુશનમાં રાજ સર બી સારું ભણાવે, તો રાજ સર પાસે બી આપણે શીખતા જ તે. ને પછી છેલ્લે એ અને બી સેક્શનમાં પહેલેથી મેં કીધું જ તે, એટલે એ અને બી સેક્શન છે ને ડે વાઇઝ ડે જે કંઈ પણ બધા યુથ વિદ્યાકુલમાં તમે કરાવો એ બધા શિક્ષકોનો સપોર્ટ હોય. ને એ અને બી માટે છેલ્લે સર યુથ વિદ્યાકુલમાં જે શિક્ષકો હતા એમનો સપોર્ટ વધારે રહ્યો, એટલે એકાઉન્ટમાં બી એ અને બીમાં બધું ફાવી ગયું, એટલે છેલ્લે 97 આવ્યા. અચ્છા, અકાઉન્ટમાં 97 એકાઉન્ટમાં. ઇકો, બીએ ને એસપી ને એવા થિયોરિટિકલ સબ્જેક્ટમાં તું કઈ રીતે યાદ રાખતો? એની કોઈ અલગ ટ્રીક હતી? કોઈ પ્રશ્ન યાદ રાખવા માટેની કઈ રીતે તું કરશો? જે થિયોરિટિકલ સબ્જેક્ટ છે ને કઈ રીતે તે ટેકલ કર્યા? એમાં યાદ કરવાનો કોઈ ટ્રીક નહીં, ખાલી સિમ્પલ જ છે. જ્યારે ભણાવતા હોય ત્યારે ખાલી શાંતિથી ધ્યાન આપણે આપતા હોઈએ, ને પછી છેલ્લે શું કહેવાય એમાં જે શું કહેવાય આઈએમપી હોય, મેન વર્ડ હોય, તેમાં એના ઉપર વધારે શું કહેવાય ફોકસ રાખે, એકદમ ઇન્ટરેસ્ટ એમાં અંડરલાઇન જ કરી નાખવું. એટલે ચોપડી આપણે વાંચી ડાયરેક્ટ સૌથી પહેલાં એ જ નીકળે કે આ અંડરલાઇન છે, આ શબ્દ વધારે ઇમ્પોર્ટન્ટ છે, બસ. એટલે એના ઉપર વધારે ધ્યાન રાખવાનું ને આ શબ્દ ડાયરેક્ટ યાદ જ રાખી લેવાનો. એ પ્રમાણે છે ને જે જેમ કે ઇકો, બીએ, એસપી ત્રણ સબ્જેક્ટ થિયરિકલ, તો ત્રણ સબ્જેક્ટમાં આપણે શું કહેવાય ડાયરેક્ટ અંડરલાઇન કરેલા શબ્દ હોય તો ડાયરેક્ટ એને જ ડાયરેક્ટ મોઢે કરી નાખતા, બીજું કંઈ નહીં. બરાબર. એટલે થિયોરિટિકલ સબ્જેક્ટમાં એક માસ્ટર ટ્રીક કહી શકાય કે આખી લાઈન ટુ લાઈન શબ્દ યાદ રાખવા કરતા મુખ્ય શબ્દ જ છે, અંડરલાઇન કરીને ડાયરેક્ટ અંડરલાઇન જ કરી નાખવાની, એટલે એ જ યાદ રાખો ને મૌલિકતાથી. પછી તારી રીતે વાક્ય બનાવીને પછી મારી રીતે વાક્ય બનાવીને લખી નાખવાના. હા, ઓકે. હવે બીજું શનિ રામે બહુ મસ્ત વાક્ય કીધું કે ક્લાસમાં ભણાવતો હોય ને ત્યારે ધ્યાન દેવું. આ કે બધાય તમે સાંભળ્યું હશે, તમારા શિક્ષકો ગળા ફાડીને કહેતા હશે, વારંવાર કહેતા હશે, પણ આપણે માનતા નથી. પણ જ્યારે વર્ગમાં ભણાવતા હોય ને તમે પહેલી વખત જ્યારે ભણતા હોય ને તમે પૂરેપૂરું ધ્યાન દો ને ત્યારે પરીક્ષા ટાઈમમાં પછી લોડ ના રહે, પછી ખાલી રિવિઝન જ કરવાનું રહે. એટલે પહેલી વખત તમે ધ્યાનથી ભણો, શીખો, સમજો, જાણો, અને પછી જ્યારે એક્ઝામ આવે છે ત્યારે ખાલી રિવિઝન કરો, તેમ છતાંય તમે પૂરેપૂરા અને સારા માર્ક્સ મેળવી શકો એમ છો. હવે માનો કે આ બધું કરવા છતાં પછી તો તું ઘરે આવતો રહેતો. માનો કે રાતે સ્કૂલમાં હોય, મતલબ દિવસે સ્કૂલમાં હોય તો તારા ડાઉટ્સ હોય તો સ્કૂલમાં ક્લિયર થઈ જાય. હા, સ્કૂલમાં થઈ જાય. બરાબર. કોચિંગમાં હોય તો કોચિંગમાં થઈ જાય. ઘરે માનો કે તૈયારી કરતો હોય ત્યારે ડાઉટ્સ ક્યાંથી ક્લિયર થાય, કઈ રીતે થાય? એના માટે તારી પાસે વ્યવસ્થા હતી? ઘરે હોય તો એ થિયરિકલ સબ્જેક્ટમાં જ ને કોઈ પણ સબ્જેક્ટમાં ક્યાંય પણ ડાઉટ તારે માન કે કોઈ પણ ડાઉટ હોય તો ક્યાંથી કઈ રીતે ક્લિયર થતું? સૌથી પહેલાં તો છે ને નો આવડે ને તો સૌથી પહેલાં સ્કૂલવાળા સરને મોકલવાના. સ્કૂલવાળા સર ઓનલાઈન ન હોય તો પછી ટ્યુશનવાળા સરને મોકલે, બિલિયન ક્લાસીસના સરને. પછી બિલિયન ક્લાસીસમાં ન હોય તો પછી ડાયરેક્ટ ઓનલાઈન વિડીયો ચાલુ જ હોય, ઓનલાઈનમાં ડાયરેક્ટ સર્ચ જ કરી નાખવાનું. નહીં આવડે ડાયરેક્ટ અલગ ચેનલ છે, જેમ કે તમારી યુથ વિદ્યાકુલમાં છે આપનું, પછી નિશાન કતિરા 10માં ભણાવતા એટલે એ બી ભણાવે છે હાલમાં. એમના એકાઉન્ટ એમના પાસે બી શીખેલા છે. હા, તો પછી જેમ કે આ સ્કૂલવાળા સરની પાસે રિપ્લાય ન આવે તો પછી ટ્યુશનવાળા ન આવે તો પછી ઓનલાઈન આપણે છીએ જ તે, એટલે ઓનલાઈન વિડીયો જોઈ લો તો સિમ્પલ. બરાબર છે. સરસ. ઓનલાઈનના માધ્યમથી પણ તમે તમારા ઘરે બેઠા ડાઉટ સોલ્વ કરી શકો. બરાબર. ઓનલાઈન ઘણી બધી યુટ્યુબ ચેનલ છે, તમે કોઈ પણ જગ્યાએથી ભણો, તમારા ડાઉટ્સ ક્લિયર થવા જોઈએ. તમે પરીક્ષામાં જ્યારે જાઓ ત્યારે સંપૂર્ણપણે તમે કમ્પ્લીટ થઈને જવા જોઈએ. બરાબર. હવે માન કે તને કોઈ એમ કે ભાઈ આજે તમે અહીંયા સુધી પહોંચ્યા તો એમાં કોનો આમ સપોર્ટ રહ્યો કે જેના થકી તમે અહીંયા સુધી છો? સપોર્ટ તો સૌથી વધારે તો સ્કૂલવાળાનો તો હોય જ. સ્કૂલવાળાનો સૌથી સ્કૂલવાળા, પછી ટ્યુશનવાળા બી વધારે સપોર્ટ કરે. ને છેલ્લે જ નહીં, પહેલેથી જ તે આપનું ઓનલાઈનમાં યુથ વિદ્યાકુલ તમારું આપનું છે તે યુથ વિદ્યાકુલમાં એકદમ ઓછી ફી આપણે ભણાવીએ છીએ. પછી સપોર્ટ છે ને આ યુથ વિદ્યાકુલવાળા કરે જ છે તમે,
અને શું કે જેમ કે બીજા દિવસે એક્ઝામ હોય એના આગલા દિવસે પીપીટીનું મેં પીપીટી જેમ કે કાલે સૂર્યોદયનો લેક્ચર છે તો આજે રાતના સરે કીધું કે કાલે સૂર્યોદયનો લેક્ચર છે, કાલે જોડાઈ જાજો. આખી પીપીટી જેમ કે 10-20 પન્ના જેટલા પન્ના હોય એટલા, તો એ આખી તૈયાર કરવામાં કેટલો વાંધો પડે, કેટલી મુશ્કેલી પડે એ ઘણું વિચારવા જેવું છે. એટલે આખી રાત જાગીને સર આપણે મહેનત કરતા હોય તો પછી આપણે મહેનત કરવી પડે એ જરૂરી છે. એટલે સપોર્ટ પછી ઓનલાઈનમાં પણ વધારે જતો, પછી સ્કૂલવાળા સર બી વધારે સપોર્ટ કરતા હતા. અને એટલે જેમ કે મારા ક્લાસ સર મુકેશ સર હતા, એટલે એમને ડાયરેક્ટ જેમ કે રાતે 10 વાગે મેસેજ મોકલું, 10 વાગે તરત રિપ્લાય આવી જાય. ને પછી ટ્યુશનમાંથી સૌથી વધારે સપોર્ટ હતો રાજ સરનો. રાજ સરને છે ને એમને ડાયરેક્ટ મોકલું ને જેમ કે 11 વાગે એમને રિપ્લાય આવી જાય. બસ એટલે એક સર ટ્યુશન સ્કૂલમાં મૂકે છે ને ટ્યુશનમાંથી રાજ સર, 2 સર વધારે મારા માટે મહત્વ હતા. છેલ્લે અને યુથ વિદ્યાકુલમાંથી છે ને મેં એકદમ નાનું કોર કર્યું, જેમ કે એ અને બીમાં વધારે માર્ક્સ ઉડે એવા છે, પછી CDમાં જે માર્ક્સ ઉડે એ બધા છે. એ બધું છે ને યુથ વિદ્યાકુલમાંથી આખું અટેન્ડ કર્યું. બરાબર. ને પીપીટી બનાવવામાં કેટલો વાંધો એ વિચારવા જેવું છે. ના એ તો છે, બસ છોકરાઓનું હિત થવું જોઈએ, અલ્ટિમેટ ગોલ એ જ છે શિક્ષકોનો. એ હવે એપ્લિકેશન વિશે તે માનો કે વિદ્યાકુલમાં તું ભણ્યો, બરાબર, એપ્લિકેશનમાં ભણ્યો, તો આજે છોકરાઓને તમે અને વાલીઓને તું શું કહેવા માંગીશ કે એપ્લિકેશનમાં તે એનો કઈ રીતે તે લાભ લીધો? હા, એપ્લિકેશનમાં તો પહેલેથી જ હતો જ તે. બરાબર. એટલે એમાં એપ્લિકેશનમાં એવું કે જેમ કે આજે સર ભણાવે છે એ આખી એપ્લિકેશનની અંદર છે ને આખી PDF જે ભણાવતા સર હોય તે જ્યારે આખું લેક્ચર પતે જ્યારે આપણે રિવિઝન કરવાનું હોય ને તો આખી PDF હોય તો PDFમાં આપણે ફરીથી રિવિઝન કરી શકીએ. ને પછી જ્યારે સર ભણાઈ નાખે પછી છેલ્લે જેમ કે એને લગતા ઓળખતા જ દાખલા આપે, એટલે આપણે સ્વાધ્યાય માટે, હોમવર્ક માટે. એટલે એમાં છે ને 2-3 દાખલા આપે અને સોલ્યુશન બી આપે એ જાતે સોલ્વ કરવા માટે. એટલે એમાંથી આપણનું થઈ જાય ને આપનું શું કહેવાય જે PDF હોય તો PDFમાંથી બીજી વખત આપણે રિવિઝન કરી શકીએ. બસ એ પ્રમાણે યુથ વિદ્યાકુલનો વધારે સપોર્ટ છે. સરસ. ઓકે, હવે ખાસ મારે એ કહેવાનું, મોટા પપ્પાને माइक दे. हाँ माइक છે, મોટા પપ્પાને દે. मैं आपसे भी बात करूँगा, मैं हिंदी में बात करूँगा, कोई नहीं, आप गुजराती थोड़ा कम समझते हो, बता रहे थे, है ना? हाँ. एक काम, आने प्रेस, आने प्रेस करो, क्या बाजू कर दो. लाओ नमस्कार. नमस्कार. क्या नाम है आपका? नथुलाल कुशवाहा. नथुलाल कुशवाहा. क्या करते हो कामकाज में? एम्ब्रॉयडरी मशीन में. एम्ब्रॉयडरी मशीन. सुबह कितने बजे निकलते हो घर से? 8 बजे. 8 बजे. शाम को कब वापस आते हो? 8 बजे. 8 बजे. 12 घंटे का आप काम करते हो. 12 घंटे को. फिर ये शनिलाल आज इतना रिजल्ट लाया, अच्छा रिजल्ट, क्या अंदर से क्या फील होता है? बहुत खुशी महसूस होता है. खुशी महसूस होता है. खुद इतना काम किया और इतना पढ़ाई किया. और ये छोटा मोटा रैंक नहीं लेके आया, A1 ग्रेड लेके आया. जी सर. है ना? तो आपने ये सोचा था कि ये शनिलाल इतना आगे जाएगा? क्या सोचा था शनिलाल के लिए? आप क्या सोच रहे थे कि भाई ये मेहनत तो कर रहा है, लेकिन फिर भी आपको क्या लग रहा था? कोई डर वगैरह था कि नहीं? इसके ऊपर कोई डर नहीं था, ये लगता था कि तो पूरा आगे जाएगा ही. क्या कॉन्फिडेंट थे आप? हाँ, क्योंकि पिछली बार भी आया था आगे. 10th में भी आए थे? हाँ, 10th में A1 માટે 2 मार्क्स रही है. अच्छा. हाँ. तो फिर उसको पता है 2 मार्क्स की वैल्यू क्या होती है. हाँ, तो उसको मालूम है, तो बोला इस बार लाना ही लाना है. हाँ हाँ, सही है. तो ये कितने बजे उठता था? 3 बजे, कभी 4 बजे ऐसे. अच्छा, इतनी जल्दी? हाँ, इतनी जल्दी. फिर सोता कब था रात को? रात को 12 बजे, 11-12 बजे. 11-12 बजे सोता. 5 या 6 घंटे की नींद करता था? 4-5 घंटे की. हाँ. सही है. फिर यहाँ पे घर में काम काज में क्या हेल्प करता था? ये तो बता रहा था हमने, ये तो सुना कि भाई वो करवाता था. फिर आप बताइए, ये करता था या नहीं? नहीं, करता था काम. क्या काम करता था ये? धागा कटिंग करता था, पट्टा भी लगाता था सारे. अच्छा, ये मशीन में? मशीन में पट्टा भी लगाता था? हाँ. जो लेस पट्टा आता है? हाँ, लेस पट्टा. तुम्हें आता है? हाँ, अभी भी लगाता है. नाइट अभी है में. कोई काम पड़ा है? हाँ, और रात को 12:30 बजे तक नाइट में लगाया पट्टा. मुझे दिखाओ, मैं शूट करूंगा तेरा काम. मुझे देखना है तू काम कैसे करता है. अभी बाद में ये मुझे करवाना है. हाँ. है ना? पक्का? हाँ. क्योंकि बच्चों को पता भी चले ना कि भाई काम करते करते. अच्छा, इसमें काम करता है ये? हाँ, इसमें पट्टा लगा. કાઈ પટ્ટા લગાવવાના. કાઈ રાતે 12:30 વાગ્યા સુધી કામ કર્યું. હે 12:30 સુધી તો મારે જોવું છે.
હમણાં હા હમણાં જ આપણે સેશન પૂરો કરીએ ઇન્ટરવ્યુ પછી તું એ મને કહેજે મારે જોડે બતાવવું છે છોકરાઓને કે ભણવાની સાથે સાથે તમે જવાબદારીઓ તો નિભાવતા શીખો हाँ तो फिर इसके मम्मी पापा तो अभी गांव है गाँव में तो गांव में मम्मी पापा को पहले किसने इन्फॉर्म किया कि मैं A1 लाया हूँ मैंने इतना सारा रिजल्ट अच्छा लिया है वो किसने तूने किया था कॉल ये करा था तो वीडियो कॉल करो तो क्या नहीं अच्छा वैसा ही कॉल किया तो क्या रहा रिएक्शन हाँ मम्मी खुश था બધા कौन ना हो भाई બધા ખુશ થાય બધા खुश થાય બધા खुश થાય બધા खुश થાય अंजलि कौन से स्टैंडर्ड में पढ़ते हो कौन सी कक्षा में पढ़ते हो अभी 5th में हो भैया के जितना रिजल्ट ला कोई नहीं हाथ में पकड़ के रखो कोई नहीं भैया के जितना रिजल्ट लाना है हाँ क्या करोगे फिर पढ़ेंगे हाँ पढ़ेंगे 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 अच्छा पढ़ने के बाद क्या बनना है तुझे बड़े होके सोचा कि नहीं सोचा नहीं सोचा प्लीज पुलिस बनना है जी साहब है ना अच्छा तो फिर तो मुझे तेरे से डरना पड़ेगा भाई वैसे अंजलि बहन सॉरी है ना अच्छी बात है वैसे भाई तेरे से घर के बच्चे तो बहुत सीखेंगे बहुत सीखेंगे भाई बहुत सीखेंगे है ना तो बस अभी बच्चों को क्या मतलब છોકરાઓને શું સંદેશો આપવા માંગે સંદેશ એ આપીશ કે જો પેલા શું કહે કામની આપણે કામ કરતા કરતા સાથે કામ વાંધો નહીં હાથમાં રાખ પેન નાખો થઈ જાય હવે આવડી ગયું અરે વાહ હા બોલ શું સંદેશો આપીશ કે જો આપણે ધારી લઈએ ને કે મારે આ કરવું જ છે તો કરવું જ છે એટલે જેમ મેં પહેલે જ ધારી લીધેલું કે મારે A1 લાવવાનો છે તો લાવવાનો છે ભલે પછી ઘરનું કામ કરવું પડે કે પછી ગમે તે કરવું પડે એટલે મેં પહેલેથી ધારી રાખેલું કે આપણે મારે A1 લાવવાનો જ છે એટલે મેં છે ને એટલે ખાલી સંદેશ એ જ આપીશ કે તમે જે ધારશો એ તમે કરી શકો સિમ્પલી બરાબર છે એટલે આપણે છે પેલી ધારી નાખવાનું કે આ કરવાનું છે એટલે ખાલી ધારવાનું નહીં એને આખી જીદ બનાવી નાખવાની કેમ કે ધારે જીદ જીદ બનાવેલી હોય ને તો જીદ આપણે જેમ કે આમાં લેવું છે તો લેવું જ છે અને આપણે જેમ સપનું હોય તો સપનું ક્યારે ઉડી જાય વહી જાય ક્યારે પતી જાય એવું હોય આપણે જીદ બનાવવાની એટલે આ મેં A1 હતી મારી જીદ હતી કે મેં A1 ને હાસિલ કરીશ એટલે કરી શકતે બસ એ માટે પછી મારે ગમે તેટલું કામ કરવું પડે જેમ કે ઘરે મેં મશીન બી કરું ઢા કટિંગ બી કરું આ બધાની સાથે પછી મેં આ બધું કવર થાય અને પછી મેં મારા માટે એટલે કે શું કહેવાય ભણવા માટે રાતના 9 થી 12નો સમય રાતના ચૂઝ કરેલો સવારના 3 થી 7નો બસ એટલે સવારના 4 કલાક વાંચવાનું રાતના 3 કલાક બસ પછી ડાયરેક્ટ ખાલી સ્કૂલ સિવાયના ટાઈમમાં તો આટલું વાંચતો એટલે બહુ મોટી વાત છે બાકી લોકો કલાક 2 કલાક હોમવર્ક નહીં વાંચવાની વાત થઈ છે મહેનત કરો હોમવર્ક તમે પછી 2 કલાક હોમવર્ક કરો તેમ તો 2 કલાક ભણો એમ નહીં સરસ આનંદ થાય છે એટલે જીદ બનાવવાની કોઈ પણ વસ્તુને હાંસલ કરવા માટે સપનું કઈ નહીં સપનું તો પછી ક્યારે બનીને ઉડી જાય એ કઈ નક્કી નહીં મેં આ સપનું જોયું છે એમ નહીં મેં આ જીદ છે મારી આ જીદ છે અરે વાહ યસ છોકરો ઇન્ટરવ્યુ લેવાના મેઇન ઇન્ટેન્શન આ છે કે ક્યાંક ને ક્યાંક કોઈ એક વાક્ય કોઈ એક શબ્દ કોઈ એક મોમેન્ટ કદાચ જો આપણને હિટ થઈ જાય તો જીવન સુધરી જાય અને એ હેતુથી જ આપણે વિદ્યાકુલ છે એ આપણા વિદ્યાર્થીઓ કે જે આપણી પાસેથી ભણ્યા છે અને કઈ રીતે એ લોકો અહીંયા સુધી પહોંચ્યા છે એની જર્ની એના લાઈફ લેસન્સ છે આપણે શીખીશું જોતા રહેજો અમારા ઇન્ટરવ્યૂઝ કારણ કે દરેક ઇન્ટરવ્યૂઝમાંથી કોઈ ને કોઈ વસ્તુ કંઈ ને કંઈ વસ્તુ શીખવા મળે જ કારણ કે આપણે આપણી એક જિંદગી જીવતા હોઈએ પણ તમે જ્યારે કોઈ આવી રીતે અનુભવી પાસેથી નાના અનુભવ પણ લેશો તો પણ તમે તમારું જીવન બનાવી શકશો તો આ સાથે આપણે અહીંયા ઇન્ટરવ્યૂ ક્લોઝ કરીએ એ પહેલાં હું તને એક ઇન્વિટેશન આપું છું બેટા આ 19 તારીખે હમણાં જ આપણે અહીંયા સુરતમાં એક ઇવેન્ટ કરવા જઈ રહ્યા છીએ ત્યાં તમારે પરિવાર अगर आपके छोटे भाई और भाभी आ जाए तो भी साथ में सब बच्चे सबको आना है ना यहीं कहीं नज़दीक में ही होगा सूरत में ही और संडे को ही रखेंगे या 19 को संडे है रविवार है ठीक है तो इतवार को रखा है हमने कुछ आयोजन किया है थोड़ा क्योंकि बच्चों ने मेहनत की है तो उसको सराहना तो करनी ही पड़ेगी तभी तो उसको नेक्स्ट लेवल पे जाने की थोड़ी जज्बा आएगा है ना तो 19 तारीख है આવવાનું છે ઓકે
અને બસ મારે જે છોકરાઓ સુધી પહોંચાડવું હતું કે ભાઈ પરિસ્થિતિઓમાંથી બહાર નીકળો બહાર નીકળો. અને એ જ પરિસ્થિતિને જો તમે ફરિયાદ કરે રાખશો કે મારી લાઈફ આવી છે, મારું જીવન આવું છે, બસ મારે મુશ્કેલી જ છે મારા જીવનમાં, તો તમે ત્યાં ત્યાં જ રહેશો. એના નિવાડો ક્યારેય નહીં આવે, એનો નિકાલ ક્યારેય નહીં આવે. એના માટે તમારે પોતાએ જ ઝઝૂમવું પડશે, પોતાએ જ લડવું પડશે, બરાબર? તો અને તો જ તમે પરિસ્થિતિમાંથી તમે તો બહાર આવશો, પણ તમે તમારા પરિવારને પણ એ પરિસ્થિતિમાંથી બહાર લાવશો. કે આ સાથે આપણે સેશનને અહીંયા એન્ડ કરીએ છીએ. ફરી પાછા કોઈ નવા લોકેશન પર, કોઈ નવા વ્યક્તિ સાથે, નવા વિદ્યાર્થીની સાથે, નવા ઇન્ટરવ્યૂ સેશનમાં એ સાથે મળીએ છીએ. બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ.